બહુ મોટી જવાબદારી આપણા સૌની છે અને એ જવાબદારી એ છે ક્યારેય આપણા થકી એવી અસેવા ન થાય જેનાથી સ્વામીજીનું ખોટું દેખાય. આ સમય જો આવી રહ્યો છે, ઘેરે પ્રસંગ બનશે, મંડળોમાં બનશે અને આપણા બધા ભેગા થાય જેમાં પ્રસંગો તો બનવાના જ છે, પણ એ પ્રસંગો મને કંઈક આપવા માટે સ્વામીજીએ સંકલ્પ કર્યો છે, એના માટે છે એવી દ્રષ્ટિથી એ પ્રસંગોને આપણે સ્વીકારવા છે. અને એ પ્રસંગોમાં 5 સૂત્રો તરફ નજર રાખવી છે જે સ્વામીજીના જીવનનું રહસ્ય છે અને એમનો અભિપ્રાય છે. બધાને ખબર છે, નાના બાળકને પણ એ 5 સૂત્રોની ખબર છે. આપ તો સૌ કાર્યકર્તા છો, મરણિયા છો. એ વાતમાં સ્વામીજીનું જીવન તમે જુઓ તો ડિટ્ટો એ પ્રમાણે સ્વામીજી આખું જીવન જીવ્યા છે આપણી સામે. આપણે એ વાત પકડીને ઉત્સવ કરવો છે અને હું એવું માનું કે એ વાત ખરેખર પકડી તો ઉત્સવ કરે તો આખી જિંદગી આપણી ઉત્સવમય થઈ જાય. હા, મહારાજ જેટલું રાખે એટલું, પણ ઉત્સવમય વાતાવરણ અંદર આપણે હોય. બહાર ભલે હોરી હરકતી આપણને કઈ લેવા દેવા નહીં થાય એવું કરી આપે.